આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજે, મનને મહેતાજી કરી કામે લગાડજે. કેટલું કમાડા ને કેટલું ગુમાવ્યું છે, અમારી પાસે કઈ ભેગું નથી. એ નહીં, બેંક બેલેન્સ નહીં, કર્મનું ભાતું. મનને મહેતાજી કરી કામે લગાડજે. આ મન છે ને, એ મહેતાજી છે. એને પૂછી જોવાનું આપણે કેટલું કર્યું અને કેવું કર્યું. એટલે આવતીકાલે એનો પણ દિવસ છે. આવતીકાલે રક્ષાબંધન. આમ તો 3 તહેવાર છે. એક પૂનમે, શ્રાવણી પૂનમના 3 તહેવાર છે એ ભેગા. એક યજ્ઞોપવિત બદલવાની એટલે જનોઈ બદલવાની, બીજું રક્ષાબંધન અને ત્રીજું નાળિયેરી પૂનમ. હવે આ 3 તહેવારોને સમજવા તો પડે ને કે એક જ દાડામાં 3 તહેવાર આવે છે. એનું કારણ અને એનું મહત્વ શું જાણીએ તો ભાવ જાગે. ઓળખાણ જ ન હોય ત્યાં સુધી ખબર પડે નહીં. આપણી વચ્ચે મહાન સંત લુગડા બદલીને બેસી ગયો હોય તો આપણને ખબર પડે નહીં. પણ કોઈ ઓળખાણ આપે કે આ તો ફલાણા સંત છે તો આપણો ભાવ બદલાઈ દે, એટલો પ્રેમ જાગે. એમ આ તહેવારોને પણ આપણને ખબર પડવી જોઈએ કે આ તહેવારો આપણે શેના માટે ઉજવીએ છીએ, શા માટે ઉજવીએ છીએ, એનું પણ જાણ હોવી જોઈએ. તો એવી વાતો આપણને ભાઈ કહે છે જયરામભાઈ, તો આપણે સાંભળીએ. થોડા ભૂલ થાય તો હાંકી લેવા. એમાં શું છે, ઘરમાં છોકરું હાલતા શીખીએ ને ત્યાં પડતા ખડતા કીડીમાં મરી ગઈ એમ કરીને આપણે બેઠું કરી એટલે ને પછી સંભાળ લઈએ. આપણે તો બધા જાણકાર છીએ એટલે સંભાળી લઈએ. આવો જયરામ. આઈ લગાડ. હાલો હાલો આવે ને વાત હવે હાલો. એ જગદંબા તું જોગણી અને જપીએ જે તિહારો જાપ. એ અખંડ અખંડ મારી તારા દીવડા બળે. એ મારી તો પ્રગટ્યા આપો આપ. જી 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 તો પ્રગટ્યા આપો આપ. હમણાં અડધી કલાક પહેલા 5-7 વડીલો બેઠા હતા અને એક યુવાન પણ બેઠો હતો. એ ગામડાના વડીલ હતા કે કાલે બળેવ શેકી. મેં કીધું આ સાચી વાત. પછી એક વેપારી હતા કે કાલે નાળિયેરી પૂનમ છે. વેપારીની વાત એ સાચી. પછી યુવાન બેઠો હતો. યુવાન કે કાલ તો રક્ષાબંધન છે. એ વાત સાચી. પછી એક કાલ શ્રાવણી પૂર્ણિમા છે. એ સાચી. આ બધા લોકો સાચા છે. જેનો જે વ્યવસાય હોય એ પ્રમાણે એને એ ઓળખતા હોય છે. તો આજે આપણે પહેલા યજ્ઞોપવિતથી શરૂઆત કરીએ કે સૌથી પહેલા ભૂદેવ બ્રાહ્મણ કહેવાય, ધરતી ઉપરના દેવ છે. ભગવાન બધે પહોંચી ન વળે એટલે આપણા માટે દેવ તરીકે ભૂદેવને મોકલેલા છે આપણે પૃથ્વીલોકમાં. હવે યજ્ઞોપવિત સંસ્કાર ઉપનયન સંસ્કાર લોકોને આપવામાં આવે છે. ઉપર એટલે બાજુમાં નયને લઈ જવું, ગુરુ પાસે લઈ જવાનું, એવા સંસ્કાર આપવામાં આવે છે. એટલે એ જનોઈ બદલવાનો દિવસ છે કાલે. એટલે નાના જે બાળકો હોય છે એને પણ જનોઈ આપવામાં આવે છે. એના જ્યારે જનોઈ આપે ને ત્યારે એક લંગોટી બાંધવામાં આવે છે. હવે એ લંગોટી છે ને એ પોતાની શક્તિ એકત્રિત કરવાનું એક નિશાન છે. જેમ સૂર્ય હોય એને જ્યાં બહિર્ગોળ લેસથી આપણે રાખીને તો નીચે અગ્નિ થાય, કાગળ ઉપર અગ્નિ થઈ જાય. એમ જો શક્તિ ભેરી થઈ જાય ને તો એ બહુ મોટી તાકાત બને. ઋષિના આશ્રમમાં ભણવા જવાનું હોય તો એને શક્તિની બહુ જરૂર પડતી હોય છે. એટલે એ રીતે એની લંગોટી બાંધવામાં આવે છે. એક શક્તિનું કેન્દ્ર છે. પછી બીજો એક દંડ આપવામાં આવે છે નાના બટુકને. જ્યારે એ દંડ હોય ને એ સીધો દંડ હોય તેનો અર્થ એવો છે તમારે રહેવાનું સરળ સીધા, પણ ગમે તેને નમવાનું નહીં.
સંત હોય, ગુરુ હોય, કોઈ એવા મહાન ભગવાન હોય કે કોઈ એવા સારા હોય, એને ગમે તે વારો ગમે તેવા માણસને નમવાનું નહીં. એટલે આમ સીધું રહેવાનું અને ગમે તે વાતમાં નમી નહીં પડવાનું. સારા માણસો હોય, સંતો હોય, ભગવાન હોય, ગુરુજી હોય, માતા પિતા હોય, આવા લોકોને વંદન કરવાનું, આવો એમનો ઉપદેશ કહેવામાં આવે છે. એટલે વૈદિક ધર્મનો પ્રચાર કરવાનો હોય છે. એ રીતે બ્રહ્મદેવો છે પોતાની જન્મ બદલે છે અને એ રીતે વૈદિક આપણા જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિના ધારક કહેવાય, સંસ્કૃતિના પ્રચારકો કહેવાય છે. એના માટે કાલનો દિવસ જન્મ બદલવાનો, વૈદિક જ્ઞાન મેળવવાનો, વૈદ ધર્મનો પ્રચાર કરવાનો બહુ મહત્વનો દિવસ ગણવામાં આવે છે. એટલે સૌથી આપણે ભૂદેવો અને જે જન્મ દરેક લોકો બદલતા હોય, એમાં 9 તાર હોય છે. જન્મની અંદર 9 તાર આવે, એમાં 9 ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. એટલે બહુ પવિત્ર વસ્તુ છે. એટલે એને ઘણો બધો ડર હોય કે મારા શરીર ઉપર ભગવાનનો વાસ છે. એટલે ભૂદેવો જે છે, જનોઈ જે પહેરે છે, એ બહુ ભગવાનનો ડર રાખી અને બહુ સરસ રીતે વેદ ધર્મનો પ્રચાર કરતા હોય છે, ધર્મનો આપણો પ્રચાર કરે છે. હવે એક વખત ઇંગ્લેન્ડનો રાજા બાદશાહ એ જોવા નીકળ્યો કે મારી પ્રજા શું કરે છે, લશ્કરના સૈનિકો કેવું કામ કરે છે, જોવું તો ખરો. તે જોવા નીકળે છે તો એ એક કેપ્ટન પાસે જાય, ખેડૂતનું રૂપ લઈને. તો કેપ્ટન એને અડધૂત કરે છે, બરાબર આવકારો ન આપ્યો, જવાબ પણ સારો ન આપ્યો. પછી રાજા અહીંયાથી જતા રહ્યા. પછી કેપ્ટન તો ખબર પડી કે આ તો કે રાજા હતા, ખેડૂતના રૂપે આવ્યા હતા. પછી તો કેપ્ટન બહુ જ મૂંઝાઈ ગયો, કાં તો મેં ખોટું કરી નાખ્યું. પછી રાજાને બોલાવે છે દરબારમાં. પછી કે મને સજા કરો, મારી ભૂલ થઈ ગઈ. રાજા કે તને મારે સજા નથી કરવી, પણ તું આજથી એવું રાખે, આ દરેક માણસ છે ને એ રાજા છે, તારા સામે જે આવે એ બધા બાદશાહ એમ માનતું, તો કોઈ દિવસ તું કોઈનું અપમાન નહીં કર. એમ આપણી પાસે જે માણસ નાના મોટા બધા આવે એને આપણે માનથી જોઈ કે આ ભગવાનનું રૂપ જ છે. દરેકમાં ભગવાન વસેલા છે. ગીતામાં કીધું ને, દરેકના હૃદયમાં હું છું. એમ જો દરેકમાં ભગવાન છે એમ તેમ માનશો ને તો તમે કદાચ ખોટું કરતા ઘણું અચકાશો. આ રાજા ઉપરથી આપણને એ બોધપાઠ મળે છે. હવે એ પછીનો આવે છે સાગર ખેડૂનો. સાગર ખેડૂ એટલે કે દરિયા, સાગર ખેડૂ છે દરિયામાં કાયમ જવાનું હોય છે, એટલે દરિયાને દેવ માને છે. લોહાણા સમાજ પણ દરિયાને દેવ માનતા હોય છે. એટલે વેપારીઓના વાણ જતા હોય, ઘણો બધો માલ જતો હોય, એટલે એ પણ ભગવાન દરિયાને પૂજા કરતા હોય છે કે આપણો માલ સલામત રીતે આવે જાય. દેશી કલાકારો, આથી સંતો ઘણા બધા સ્ટીમરોમાં પહેલા બહુ જતા, એટલે આપણે દરિયાને દેવ તરીકે માનતા કે અમને સલામત રીતે લઈ જાય, પહોંચા લાવ, એટલે દરિયા દેવ તરીકે. અને આપણે નાળિયેરનું પૂજન થાય, એટલે નાળિયેરી પૂજન પૂનમ પણ એને કહેવામાં આવે છે. હવે આપણે સૌથી જે વધારે પ્રખ્યાત છે રક્ષાબંધન, એના વિશે આપણે થોડું વિસ્તારથી જોઈએ. હવે જયારે દિલ્હીની ગાદી ઉપર જો કોઈને બેસવું હોય, રાજા બનવું હોય ને, તો આપણે 542 સીટો હોય લોકસભાની, એમાંથી 272 સીટો જે લાવે ને એ દિલ્હીનો રાજા બને, દિલ્હીની સત્તા ઉપર બેસે. એમ આપણા વેદમાં ઋષિમુનિએ પણ નિયમ બનાવ્યા છે, જેને ઇન્દ્ર આસન ઉપર, ઇન્દ્ર ભગવાનના આસન ઉપર જેને બેસવું હોય ને એને 100 યજ્ઞ કરવા પડે. 100 યજ્ઞ 100, 99 થાય તો નહીં, 99 થાય એક છેલ્લો રહી ગયો તો નવેસર, પેલા એક થી 50 થયા અને અહીંયા વિઘ્ન પડી ગયું તો બસ ચોકડી, ચાલો 50 નહીં, એક થી નવેસર હોય. 100 પૂરા થાય ને તો ઇન્દ્ર ભગવાનનું આસન તમને મળે. આવું હતું. એટલે આ જે બલિરાજા હતા એને એમ થયું કે આ ઇન્દ્રાસન લઈ લો તો સારું. એને 99 યજ્ઞ કર્યા, એટલે 100મો યજ્ઞ ચાલતો હતો. ભગવાનને ચિંતા થઈ, જો ઇન્દ્ર ભગવાનનું ઇન્દ્રાસન લઈ લેશે ને તો સારું ખોટું થશે, આના હાથમાં ઇન્દ્રાસન તો ન અપાય, સત્તા ગમે તેવા માણસને અપાય નહીં. પછી ભગવાન એ યજ્ઞમાં વામનનું સ્વરૂપ લઈને આવે છે. પછી દક્ષિણા માગવા આવે તો બહારના નાના માણસો બધા બેઠા હતા. તો કે તમારી પાસે જ નથી દક્ષિણા, મારે તો રાજા પાસે જવું હોય, અહીંયાથી દક્ષિણા લઈ. વામન રૂપ રહી અને રાજાને કીધું મને દક્ષિણા આપશો ખરા? રાજા કે હા, ખરેખર પાણી લો, સાચું તો હું માનું. તો પછી હાથમાં પાણી, એના વાસણમાં પાણી લે છે, નારચું હોય એનું. પછી એના જે ગુરુજી હતી એને ચેતવે કે તું છેતરાઈ જઈશો, આમાં પડતો નહીં, આ તને છેતરવા આવ્યા. ના કે મેં કીધું એટલે પૂરું થઈ ગયું, મારે એનું વચન તો આપવું જ છે, એટલે હું પાડીશ. પછી એ ગુરુજી એમાં એક નાનકડું જીવજંતુ થઈને બેસી ગયા, પણ પાણી નીકળે નહીં. પ્રતિજ્ઞા લેવી હતી પણ પાણી નીકળતું નહોતું. પછી ભગવાન આમ સડી નાખી, બરોબર એની આંખમાં આવી, એક આંખ કાણા થઈ ગયા ગુરુ. પછી પાણી આવ્યું ને પ્રતિજ્ઞા લીધી, અને હવે તું બોલ, તને જે જોઈએ હું આપીશ. કે મેં તો કીધું એટલે ન ફરું, તારે જે માગી લે છૂટી. તે વામન ભગવાન જે માગે છે કે મારે 3 ડગલા પૃથ્વી જોઈએ, બસ આટલું જ જોઈએ તમારે. કાંઈ વાંધો નહીં, તમને 3 ડગલા આપી. તે પહેલું ડગલું બાયરું ત્યાં આખી પૃથ્વી આવી ગઈ, બીજું આકાશ લઈ લીધું. હવે ત્રીજું ડગલું શું કરવું? પછી એને કીધું મારા એને માથું આમ ધરે છે પોતાનું, તે માથું આમ કર્યું નીચે, ત્યાં ભગવાન માથે પગ મૂક્યો, આખા પાતાળમાં જતા રહ્યા. એવા બલિરાજા અને ભગવાન બંને પાતાળમાં જતા રહ્યા.
પછી ભગવાન ત્યાં જ રાખ્યા પાત્રમાં કે તમે મારા દ્વાર, ભગવાન ખુશ થઈ ગયા, તું માગ માગ કે તમે મારા દ્વારપાળ તરીકે રહ્યો અહીંયા જ. ભગવાન કે બંધ થઈ ગયા હવે દ્વારપાળ. પછી 4-5 દી થયા ભગવાન ઘરે આવ્યા નહીં, પણ લક્ષ્મીને ચિંતા થઈ કે ભગવાન આવતા નથી. પછી નારદ મુનિને યાદ કર્યા, નારાયણ નારાયણ કરતા નારદ મુનિ પહોંચી ગયા. એને પાસપોર્ટ લેવો જ નહોતો કોઈ નારદ મુનિને, 3 લોકમાં જાય રમરમા રો, એટલે રિન્યુ ન કરવો પડે. આપણે 805 વર્ષ 10 વર્ષ રિન્યુ કરવો પડશે ને, એટલે રિન્યુ નહીં, કોઈ દેશના સિક્કા નહીં મારવાના. આકાશ પાતાળ ને પૃથ્વી 3 લોકનો પૂજાય હો. તમે ધરાર પહોંચી જાય, સમ્રાણ કરો ત્યાં નારાયણ નારાયણ કરતા આવી ગયા. ત્યાં લક્ષ્મીજી કે બોલો બોલો લક્ષ્મીજી કરે, તમારા ભાઈ કેમ 3-4 દિવસથી ઘરે આવ્યા નથી, ક્યાં છે, તપાસ તો કરો. તો કે એ તો છે કે પાતાળ લોકમાં છે. તો હવે શું કરશું આપણે? હવે પાતાળ લોકમાં તો જવું પડે આપણે. તો તમે બેન તરીકે જાઓ અને રાખડી બાંધો તો કે મેળ આવી જાય. પછી એ જાય બલિરાજાને ત્યાં બેસીને ખોટું કામ થોડાક નિરાધાર ગરીબ કે મારે કોઈ ભાઈ નથી, અરે હું શું કહીશ, હું કોને રાખડી બાંધીશ, આવું બધું કહે છે. તો પછી બલિરાજાને ખબર પડી કે પૂછી આ બોલાવવાનું બેને શું મુશ્કેલી છે, મારે કોઈ ભાઈ નથી કે મારે રાખડી કોને બાંધવી? તો કે હું તારો ભાઈ, મને રાખડી બાંધે. પછી બલિરાજાને રાખડી બાંધે છે. પછી બલિરાજા તો કે રાખડી બાંધે એટલે પસંદ થવું જ પડે, કેવું પડે, માગો માગો બેન. બેન માગો શું જોઈએ તમારે? બેન કે મારે જાજુ કઈ ન જોતું, આ કે તમારો દ્વારપાળ છે ને એ મને આપો. તો બલિરાજા વિચારવા પડી ગયા, તો દ્વારપાળ તમારે બહુ મહત્વનો હતો માણસ, આ લઈ જાય. કીધું એટલે પછી બલિરાજા એમ પછી આ વચનમાંથી ફગતા નહીં ક્યારે કે આ લઈ જા. પછી એ બલિરાજા એને દ્વારપાળને આપે છે. પછી ભગવાન તો બંધાયેલા હતા કે મારે તો તારે દ્વારપાળ તરીકે રહેવાનું હોય. પછી 3 ભગવાને વારા કાઢ નાખ્યા, 4 મહિના બ્રહ્મા વિષ્ણુ મહેશ 4 મહિના વારાફરતી વાળા પાતાળ લોકમાં જાય એટલે પછી આવે આ રીતે. અને બેને રાખડી બાંધી, એ પણ બહુ આશીર્વાદ આપીને આવી. પછી કીધું કે તારું રાજ સ્વર્ગલોક અને સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળ લોકનું 2 રાજ તારા, ચાલો સ્વર્ગલોકનું નહીં. પછી એને મનમાં રહી ગયું, મેં 99 યજ્ઞ કર્યા અને મને હારું સ્વર્ગનું રાજ ન મળ્યું. પાછો એને સ્વર્ગમાં અસુરો લઈને હુમલો કર્યો. યુદ્ધ ચાલ્યું 12 વર્ષ સુધી ચાલ્યું અસુરોનું દાનવો, દેવોનું દાનવોનું. અને છેલ્લે દેવો થાકી ગયા અને ઇન્દ્ર ભગવાન નિરાશ થઈ ગયા. ઘરે આવ્યા નિરાશ થઈને કે સારું 12 વર્ષથી અમે યુદ્ધ લડી કીએ, સારું જીતતા નથી, હવે અમે તો આમ બધા હારવા માંડ્યા કીએ. કદાચ મને એવું લાગે આપણે બધું ઇન્દ્રાસન ખાલી કરવું પડશે ઇન્દ્રાણી નક્કી, એ આવું થઈ છે. હા ક્યાં તો હું તો હવે મૂંઝાણું, હવે હું થાક્યો કે નિરાશ થઈ ગયા. ઇન્દ્રાસન ખાલી કરવું પડશે આપણે કે હવે. તો કે આપણે ગુરુજીને મળો ને, એના ગુરુ બૃહસ્પતિ, દેવગુરુ બૃહસ્પતિ. પછી ગુરુજીને મળ્યા. ગુરુજીએ પછી કીધું કે હું એક મંત્ર સરસ આપું છું ને તમારી પત્ની જે સૂચિ છે એને કહેજો મંત્રનું અનુષ્ઠાન કરે, ખૂબ પ્રાર્થના કરે ભગવાનને, અને અનુષ્ઠાન કરી અને પછી જે રાખડી છે ને એ તમારા હાથ ઉપર બાંધશે ને તો તમને કોઈ પરાજિત નહીં કરી શકે. આ એવું છે. તો પછી એને ઇન્દ્ર ભગવાનને એની પત્ની ઇન્દ્રાણી એ રાખડી બાંધે, પછી યુદ્ધ કરવા જાય. પછી તો તાજા માજા થઈને એવા સરળ લડે. ઓલો તો વિચારમાં પડી ગયો, આ તો થાક્યા હતા અને એમ તો હવે હારી જાય એવું હતું ને, આવી તાકાત ક્યાંથી આવી ગઈ? એટલે જોરદાર યુદ્ધ કરે, આમ ધમધમાટી બોલે, વાદળા બાદળા ગાજે ધમધમાટી બોલે હો માંડ્યા. પછી તો ઓલા ભાગવા પાછા, પેલા તો આ દેવો ભાગતા હતા ને એમાં ઓલા પાછા હટવા માંડ્યા. અને પછી તો પાવર આવી ગયો બધામાં, સૈનિકોમાં પાવર આવી ગયો, મારો કાપો બધા ધડા ધડ મીંડા કળા, ઓલા મીંડા પાછા હટવા. પછી તો કે આ તો જાયમાં આવેલા, હવે આપણે નહીં મેળાવે. પછી તો ઓલા ભાગ્યા, આ જે હતા ને દાનવ બલિરાજા, એ બધું મૂકીને ભાગ્યા. આપણો મેળ નહીં, આમાં તાકાત ગમે ત્યાંથી આવી ગઈ. હારું, આ તો બહુ જોરદાર તાકાત કરે કે આપણો નહીં મેળ, આપણે બધા મરી જઈશું કે ભાગો આથી મૂકીને હથિયાર મૂકી ભાગ્યા બધા, એ પાતાળ લોકમાં આવતા રહીએ પાછા. એટલે આ રીતે ઇન્દ્ર ભગવાન ઉપર વિજય થયો. હવે જયારે